સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધરેજ બેચરાજી 4 લાઇન રોડનું કામ શરૂ થયાના 12 મહિના બાદ પણ માત્ર 5% થયું છે। આ મુદ્દો વિધાનસભામાં ચર્ચા માટે ઉછળ્યો। આ દરમિયાન ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરની કામગીરી વખાણતા વિવાદ શરૂ થયો છે। 856 કરોડના ખર્ચે બની રહેલા 4 લાઇન માર્ગની કામગીરી 12 મહિનામાં 5% જ થઈ। 24 મહિનામાં કામ પૂરું કરવા વર્ક ઓર્ડરમાં સમય મર્યાદા નાખવામાં આવી છે અને આશિષ ઇન્ફ્રાકોન કંપની કામગીરી ન કરતા તેને નોટિસ પણ આપવામાં આવી છે। છતાં પણ ધારાસભ્યોએ કામગીરીના વખાણ કરતા ફરી વિવાદ શરૂ થયો। મોરબી સિરામિક ઉદ્યોગની અંદર મોટા ભાગના ક્લે મિનરલ્સ એ રાજસ્થાનથી આવતા હોય છે ને ત્યારે આ 4 લેન 2 લેનના બદલે 4 લેન મંજૂર કરવામાં આવ્યો છે અને એ પણ 3 તબક્કામાં મંજૂર કર્યો છે ને 856 કરોડ જેટલી માતબર રકમ આ દૂધરેજથી મણા માલવણ પાટડી બેચરાજી સુધીની મંજૂર કરી છે। એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ રસ્તો બનશે એટલે 25 થી 30 ગામોની અંદાજે 16 લાખ જેટલી વસ્તી, ઉદ્યોગો અને પ્રવાસન સ્થળ બહુચરાજી યાત્રાધામને વેગ મળશે। માનનીય અધ્યક્ષશ્રી, રાજકોટથી સુરેન્દ્રનગર થઈ મહેસાણા, બહુચરાજી મહેસાણા અને છેક પાલનપુરના આપના વાવ થરાદ સુધી પણ એક કનેક્ટિંગ રોડ મળે એ પ્રકારે સરકારે આયોજન કરે।